લાલબાગ સ્થિત સ્કૂલના વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી દિવાળી ઉજવી હતી। આ સાથે પર્યાવરણ અને કુદરતી વાતાવરણને બચાવવાના ઉદ્દેશથી ઇકો ફ્રેન્ડલી દિવાળી ઉજવી હતી। તદુપરાંત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોમિનેટ થવા તેમજ દેશવાસીઓ સહિત શહેરના નગરવાસીઓને પર્યાવરણલક્ષી સંદેશો પાઠવવા હેતુ 1000 ફૂટ લાંબુ ગ્રીટિંગ્સ કાર્ડ તૈયાર કર્યું છે। આ કાર્ડ તૈયાર કરવામાં 300 થી 400 વિદ્યાર્થીઓએ મહેનત કરી છે। આપણે દિવાળી ઉજવવી જોઈએ, પણ એવી રીતે ઉજવવી જોઈએ કે પર્યાવરણને કશું હાનિ ના થાય। આજે અમારા સ્કૂલમાં બધા નાના છોકરાએ ડિજિટલ કોમ્પ્યુટર પર ફટાકડા ફોડવાનો આનંદ લીધો છે। એવી રીતે આપણે આનંદ લેવો જોઈએ અને આપણે પર્યાવરણને કશી પણ હાનિ કરતા આપણે દિવાળી ઉજવવી જોઈએ। અમે જે કાર્ડો બનાવેલા છે એમાંથી અમે આવો સંદેશ મોકલવા માંગીએ છીએ કે આપણે દિવાળી મનાવવી જોઈએ, પણ આપણે એવી રીતે દિવાળી મનાવવી જોઈએ જેનાથી આપણા પર્યાવરણને કશું નુકસાન ના થાય। બાળકોએ 1000 ડિફરન્ટ ટાઈપના ઇકો ફ્રેન્ડલી દિવાળી કાર્ડ્સ બનાવ્યા, જેમાં મેસેજ હતા કે દિવાળી ઇકો ફ્રેન્ડલી એટલે પોલ્યુશન રહિત કેવી રીતે મનાવાય। અને એના એ જે 1000 કાર્ડ્સ બનાવ્યા એનો અમે ચેન બનાવીને 1000 ફીટ લાંબી બનાવે છે, જે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અત્યારે રજીસ્ટર થઈ છે।